ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઉમેદવારોને ફોર્મ ખેંચવાના સમય પૂર્ણ થયો અને હવે 19 સપ્ટેમ્બરે દૂધધારા ડેરીની ચૂંટણી યોજાશે। દૂધધારા ડેરીની ચૂંટણીમાં બે ભાજપ અગ્રણીઓ વચ્ચે જંગ નિશ્ચિત થયો। ભાજપના મેન્ડેટ આપેલ પ્રકાશ દેસાઈ બિનહરીફ થયા બાદ 14 બેઠક માટે 19મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે। ડેરીની ચૂંટણીમાં ભાજપના જ નેતાઓ વચ્ચે રસાકસીનો જંગ રહેશે। એક તરફ ભાજપના મેન્ડેટ આપેલા ઉમેદવારો અને બીજી તરફ મેન્ડેટ વગરના ભાજપના ઉમેદવારો છે। ફોર્મ ખેંચવાના સમય પૂર્ણ થયા બાદ ઘનશ્યામ પટેલે તેમની પેનલના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો તો સામે ભાજપના મેન્ડેટ વગર ઉભેલા મહેશ વસાવાએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ગ્રાહકો ને અમારી જે પેનલ છે અપક્ષ ભલે ગણતા હોય, આમાં કોઈ પાર્ટી આવતી નથી, એટલે અમે અમારી પોતાની પેનલ બનાવી છે। દૂધ ઉત્પાદક સહકારી પેનલ એના મારફતે અમે લડીએ છીએ અને આવનારા સમયમાં 19 તારીખે એનું વોટિંગ થવાનું છે। 20 તારીખે એનું રિઝલ્ટ બહાર આવી જશે અને એમાં અમે જીતીશું એટલે અમને ખાતરી છે। ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યા હતા તે પૈકી પ્રકાશભાઈ દેસાઈ ઉમરલા ઝોનમાંથી અમે એમને બિનહરીફ કરાવી દીધા છે। એમની સામે જે દીપકભાઈ પાદરિયાએ ફોર્મ ભર્યું હતું તે ખેંચી લીધું છે અને એ અંગેનું સ્ટેટમેન્ટ મીડિયામાં ફરતું પણ થયું છે।